નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, શિક્ષક ભરતી બાબતે સરકાર દ્વારા વધુ એક નવો ખુલાસો કરવામાં આવ્યો છે। આ ખુલાસો બાદ ઉમેદવારોમાં ખુશીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રકારની માહિતી બાબત આજના આ વિડીયોમાં જોઈ લેશું। તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને અમારા વિડીયોની બાયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક આપેલી છે, જેમાં તમે જોઈન કરી શકો છો। શિક્ષક ભરતી બાબત આવ્યા નવા સમાચાર। નવી ભરતીની બાબતે ખાસ કરીને મોટી અપડેટ છે, કારણ કે લાંબા સમયથી લોકો રાહ જોઈ છે કે નવી ભરતી અમુક જગ્યાઓમાં વધારો પણ આવ્યો છે। આજના આ વિડીયોમાં જોવાના છીએ શેની અપડેટ આવી છે। ત્યારબાદ આપણને જોઈએ છીએ કે મિત્રો, નવી અપડેટ આવી છે, ક્યારે ભરતી થશે તેવી ઘણી બધી બાબત જે સરકાર ઓફિશિયલ માહિતી આપી ચૂકી છે, તેના વિશે આપણે વાત કરીએ છીએ। તો મિત્રો, આમાં એક સરસ મજાના સમાચાર આવ્યા છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષકલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય। જૂના શિક્ષકો તરીકે 2230 શિક્ષકોને શાળા ફાળવણી અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ, જે અંતર્ગત ખાલી રહેતી 3178 જેટલી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવામાં આવશે। વર્તમાન ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતીમાં સદર જગ્યાઓનો ઉમેરો કરી કુલ અંદાજિત 10,700 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। તો મિત્રો, માહિતી મળી છે તેમ જાણવા મળ્યું છે કે જૂન સુધીમાં ભરતી લગભગ પૂરી કરી દેવામાં આવશે। બાકી આખરે સરકારની જવાબદારીઓ હોય છે। બાકી આ બાબતે તમારું શું કહેવું? ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।